આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. એટલે 3 વર્ષ જેવું થવા આવ્યું. પૈસા તો કઈ કેટલા આપ્યું નતું? ના, પૈસા કઈ નતા આપ્યા ત્યાં. પૈસા નહોતા આપ્યા કઈ, એમના મફત લાવ્યા હતા? ના, એટલે કંઈક હતા કોઈ સગા સંબંધી, એમને વાત કંઈક કરી હતી કે આવી રીતના હે કે ભોરી ને એમને જરૂર છે એમ, અને ઘર બાંધી નાખશે એમ. કેટલો સમય રોકાણી હતી? સમય થયો હોય કંઈક સમજી લો 3-4 વર્ષ થઈ ગયા છે. એમને રોકાણી કેટલો સમય? આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હા બોલો. મજામાં સાહેબ? હા આનંદ છે. બીજી છો કે હાલ ફ્રી છો? ના, કામમાં તો હોવ જ. બોલો ને, શું હતું? એટલે એક અગત્યની વાત કરી હતી તમારાથી, પણ હવે તમે કામમાં હોય તો પછી નિરાંતે ફોન કરું. ના, બોલી જાઓ. હું કામમાં તો હરેક સમય રહેવાનો છું. હા, એટલે કીધું આપણે સાંતલપુર તાલુકામાં દાતરણા ગામે વાત કરું છું, કાનાભાઈ. હા હા હા. આપણે કીધું છોકરો હતો એક. હા હા. હવે એમને કંઈક છોકરીનું હતું, કંઈક લગ્ન બગન એવી રીતના વિધિ કરવાની હતી. એમ? એટલે આપણે યુટ્યુબમાં મેલવું છે? જી જી. હા તો મેલી દે, એમાં હું. તો ડિટેલ મૂકું પૂરી છોકરાની? ડિટેલ મૂકવી નથી, પણ મને તમારે મારી હારે વાત કરવી પડશે. બરાબર. એટલે છોકરાથી જ વાત કરાવું કે? ને તમે એને શું થાવ? મારા સારા જ થાય. હા તો તમે બધી ડિટેલ જાણતા હો, તમે વાત કરી લો, કાંઈ વાંધો નહીં. બરાબર. હા તો હું તમને કલાક પછી ફોન કરું હું તમને. બરાબર? કલાક પછી લાગે તો લાગે, કાંઈ નક્કી ન કહેવાય. અત્યારે વાત કરી કરી લો. વાત કરી છે તો પૂરું કરી નાખો. હા, એટલે શું બોલો? હા, આ તમારો વોટ્સએપ નંબર છે? હા, મારો વોટ્સઅપ નંબર છે. એક જ મિનિટ હો, ચાલુ રાખજો. હા, એટલે મેં તમારાથી વાત કરેલી છે પહેલા. અગાઉ વાત કરેલી છે એમ ને? જી જી. પણ એ આપણે યુટ્યુબ વિશે વાત કરતી મેં તમને. હે? જી જી. આમાં તો KR ધવલ લખેલું આવે છે. હા 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 જી. બરાબર ને? બરાબર. હા. એટલે હું તમને પૂરી ડિટેલમાં જ વાત કરી દઉં. હા હા, કરો ને, કાંઈ વાંધો નહીં. પેલા આપણે છોકરાને લઈ આવ્યા હતા આપણે બહારથી છોકરી. હા હા હા. અને એમને ના મેળ પડ્યો. એમને છોકરી છે તે જતી રહી. નહોતી બરાબર? છોકરી નહોતી? હા, એવું જ હતું. કેમ કે મહારાષ્ટ્ર બાજુના હતા. હા. અને કંઈક છેતરપિંડી કરીને તે જતી રહી એમ. હે? જી. શું નામ? છોકરાનું નામ શું છે? કાંતિભાઈ નામ છે. કાંતિભાઈ. કાંતિભાઈ. આખું નામ શું? કાંતિભાઈ રવાભાઈ ધરડા. રવાભાઈ ધરડા? હા, પરમાર. હા, પરમાર. અચ્છા અચ્છા, પરમાર. રહેવાનું ક્યાં એનું? વહુવા ગામ, સાંતલપુર તાલુકો અને પાટણ જિલ્લો. બરાબર ને? જી. જિલ્લો કયો? પાટણ. પાટણ. બરાબર. કામ શું કરે છે ભાઈ? ભાઈ કામ કારીગર છે, મિસ્ત્રી છે. મિસ્ત્રી છે? હા. કેટલું કમાય છે? સમથિંગ સમજી લો ને કે દિવસની તે 1000 રૂપિયા તારીખ પાડે છે, એટલે મહિનાની 30,000 રૂપિયા આવક કરે છે. ખરી? જી. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં ભાઈ છે, પિતા છે. બધા સાથે જ રહે છે? ના, બધા ભાઈના જે છે ને એ બધા નોખા છે, કેમ કે બધા લગ્ન કરેલા, એટલે હવે બધું નોખું રાખેલું છે. સાથે કેટલા રહે છે?
સાથે 2 ભાઈ ને મા બાપ. 2 ભાઈ ને મા બાપ, બરાબર. બીજો ભાઈ એ શું કામ કરે? બીજો ભાઈ ખેતીનું કરે છે. ખેતી કેટલી? ખેતી કંઈક 10 એકર છે, 10 એમના પપ્પાને. 10 એકર. એની કેટલી આવક આવતી હશે? એમની આવક તો એટલે આમાં એવું છે કે બધા ભાઈ છે તે 8 ભાઈ છે એમના પપ્પાની. હા તો હા, બધા વર્ષ એક વર્ષ ઓલો વાવે ને એક વર્ષ એ વાવે ને એવી રીતના એ બધું. બરાબર. જી. અગાઉ ક્યાંથી લાવ્યા હતા? મહારાષ્ટ્ર. એમાં કેટલા પૈસાથી લાવ્યા હતા? એટલે 3 વર્ષ જેવું થવા આવ્યું. પૈસા તો કઈ કેટલા આપ્યું નતું. ના, પૈસા કઈ નતા આપ્યા ત્યાં. પૈસા નહોતા આપ્યા કઈ, એમના મફત લાવ્યા હતા? ના, એટલે કઈક હતા કોઈ સગા સંબંધી, એમને વાત કઈક કરી હતી કે આવી રીતના હે કે હા હા, ભોરી ને એમને જરૂર છે એમ, અને ઘર બાંધી નાખશે એમ. કેટલો સમય રોકાણી હતી? સમય થયો હોય કઈક સમજી લો 3-4 વર્ષ થઈ ગયા છે. એમને રોકાણી થી કેટલો સમય? રોકાવામાં તો 2 મહિના લગભગ. 2 મહિના રહી હતી એમને? 2 મહિના થઈ ગયા. જી જી. હા, એમના મા બાપ ઈ કે મારે મારા અહીંયા ઘરે જવું હોય કે આંટો મારવા, હા હા, પછી રિટર્ન ને તો ના આયા એમ, ને પછી આપણે કઈ ના કર્યું એમ. હે, જી. એટલે છૂટું તો કરી નાખ્યું છે ને યાર? હા, છૂટું કરી નાખ્યું. હા, ઘણી વાર હું છૂટું કરવાનું બાકી નથી રાખ્યું ને એમ? ના, છૂટું કરી નાખ્યું. બધું લેતી દેતી દેવડ બેવડ બધું થઈ ગયું છે. હા. અને એમને પછી ખબર પડી આપણને કે એમ કે એમના છોકરા હતા કઈ કેમ. હે, જી. કે તને છોકરા લઈને આવી હતી કે નહોતી આવી? ના, છોકરા નથી લઈને આવી. છોકરાની આ છે એના વતનમાં, હે ને? હા. બરાબર બરાબર. પછી વાય ખબર પડી એમ કે એમના છોકરા હે, તો પછી આપણે હે તે તોડી નાખ્યું એમ કે આ ના પોહાય એમ. સમજાય સમજાય. હમ. હવે આપણે ક્યાં સમાજમાં કરવાની ગણતરી? આપણે એસટી સમાજમાં સાહેબ. એસટી માં? અને અધર સમાજ કોઈ હોય તો ચાલે, પણ છોકરી શું કે કન્યા ભોરી હોવી પડે. સમજાય સમજાય. સમજ્યા? કઈ ઓલું ચીટિંગ બીટિંગ વાળું કેમ કે હવે એકવાર ના પડી ગઈ એટલે આવી બીક લાગે થોડી એમ, એટલે મેં તમારો કોન્ટેક્ટ કર્યો. ના ના, એ તો બસ. યુટ્યુબમાં મેં તમારા વિડીયો કંઈક દેખેલા હતા. હા હા. મેં કીધું મારી પાસે સાહેબનો એક નંબર છે, હું એટલે જાણ કરી દઉં એમની પાસે કોઈ નજરમાં છે તો એમ આપણને ક્યાં. હા, કાંઈ આપણે યુટ્યુબમાં અત્યારે મેળવી દઈશું, બરાબર ને? બરાબર. હા, ફોટો એનો છોકરાનો હોય તો મોકલજો, બરાબર? પાકું પાકું પાકું. હા હા, તો હું ફોટો હોત રાખી દે એટલે વ્યવસ્થિત આવી જાય, બરાબર ને? બરાબર. ભણેલો કેટલું છોકરો? છોકરો ભણવા મતલબ 7-8 ભણેલો નથી, એજ્યુકેટેડ નથી એટલો, પણ છોકરો વ્યવસ્થિત છે એમ? જી. અને ભૂખે ભૂખે નહીં રાખે એમાં, અને એનું ઘર પરિવાર હરખી રીતના ચલાવી શકશે છોકરો, કેમ કે મહેનતું છે અને મહિનાના 30,000 રૂપિયા કમાય છે, એમ. પ્લસ કે ખેતીનું છે તે કામ કરે છે. ના ભલે, કાંઈ વાંધો નહીં, ભલે ભલે મોકલી દો ફોટો. હા, તે પાકું. એટલી સાહેબ મદદ કરજો. હા પાકું. હા હા ભલે. એ ભલે, હાલો. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો